બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અમદાવાદના બે યુવકો ભૂવા બની અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. છેલ્લા 1.5 વર્ષથી ડીસામાં રૂમ ભાડે રાખી અને અમદાવાદના પિન્ટુ કિશોર ભાર્ગવ અને રોહિત બુધારામ ભાર્ગવ બંને રૂમ ભાડે રાખી અને ત્યાં મેલી વિદ્યાનો સામાન અને સજાવટ કરી અને પેમ્પલેટ થકી લોકોને ગુમરાહ કરતા. જોકે છેલ્લા 1.5 વર્ષથી આરોપીઓએ 15 જેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને 15 લોકો સાથે છેતરપિંડી પણ કરી છે, જે તેઓ કબૂલાત કરી રહ્યા છે. શું નામ ભાઈ તમારું? પિન્ટુભાઈ. પિન્ટુભાઈ શું કરતા હતા તમે? હું જ્યોતિષનો કરતો હતો. હા, જ્યોતિષનો. એટલે એમાં શું કરવાનું હોય? જ્યોતિષમાં સાહેબ અમને હું ટ્રેનિંગ લીધેલો 6 મહિના થયા અને અત્યારે જ એના 2 મહિના જેવું થયું મને અહીંયા ઓફિસ ખોલ્યાડા ને બાકી કાંઈ નથી. વસીકરણ કરવાનું? વસીકરણ કેવી રીતે થાય? એ વસીકરણ કરતું થતા નથી, એ યંત્ર આપીએ વસીકરણના. એટલે એનાથી શું થાય? એ થાય તો થાય, એમના નસીબ, બાકી ના થાય. એટલે વશમાં થઈ જાય કોઈ વ્યક્તિ? ના થાય તો થાય, યા ના થાય. 99% ના થાય. ના થાય તો પૈસા ક્યાં લેતા હતા? સાહેબ લઈ લીધા. મને હોય ધંધો આવડ્યો છે. કેટલા જો લોકો પાસેથી તમે અત્યાર સુધી આવા પૈસા હું લીધા? એટલા ના લીધા સાહેબ. તમારા પાસેથી ફોટા પણ મળ્યા છે? એ મળ્યા સાહેબ, હું એટલો નહીં હતો. બરાબર, બરાબર. 2, 4, 5 હું પોતે કોઈ ફસાઈ ગયો, બાકી હું તો પોતે એને 2 દિવસ થયા ડીસામાં આવી અને આના પહેલા તમે ક્યાં કરતા હતા? હું પહેલાં કંઈ ના કરતો, હું એના રાજસ્થાનમાં રહેતો હતો. અને મૂઠ મારવાનું? સાહેબ એ કોઈ નથી થતા કામ. લકવો મારવાનું? કંઈ નથી થતા. હા, નથી થતા. તમારી પાસે જે પેલા જેમ- આવ્યા હતા અરજદાર, એમને તમે 27,000 રૂપિયા લીધા હા સાહેબ છોકરીના? કીધા, હું ધંધા માટે પેટમાં તો કર્યો બરાબર, એમાં મારી ભૂલ થઈ. શું ભાવ હતા? સાના ભાવ હતા? જે કીધું ને સાહેબ, વસીકરણનો કેટલો ભાવ? કોઈ કી 1000 લઈ લે, કોઈ દી 2000 લઈ લે. મારી નાખવાના? મારી નાખવાના? ના સાહેબ એવા અમે કંઈ લકવો મારવાના? ના સાહેબ લકવો મારવાના પૈસા એવું લીધા? કંઈ નથી તમે સાહેબ. જમીન કેસમાં તમે પેલા ભાઈને બી મારવાના પૈસા કીધા ને? ના. 21,000 રૂપિયા પાટણવાળા? હા. સાહેબ એ બધું એ તો મને ઉશ્કેર્યા ને એટલે હું કહી દીધું. હવે કેટલા હતા? એવું કોઈ નથી. તમારે કેટલા લોકો તમે આવું કરો? ના સાહેબ તમારા મિત્રોમાં? મારા મિત્રોમાં એના ઘણા બધા, કોઈ બોમ્બે રહે, કોઈ બીજા કયા ના પાલનપુરમાં કોઈ નહીં રહે. બીજે કોઈ અમદાવાદમાં રહે, અહીંયા પછી કોઈ બોમ્બેમાં રહે, આ બાજુ રહે. મારે બાકી ઓળખાણ નહીં એટલી. તે કેટલી જગ્યાએ ઓફિસો કરી છે? ના મારે ઓફિસ એક જ હતી ડીસામાં. ડીસામાં? કેટલા વર્ષથી? આ તો 1 વર્ષ જેવો થઈ ગયો. એક વર્ષમાં કેટલા લોકો આવ્યા છે તમારી જોડે? 1 વર્ષમાં અડધો તો રાજસ્થાન રહી ગયો, 8 મહિના તો. અહીંયા કેટલા લોકો આવ્યા છે? ત્યાં તો એના 10-15 લોકો આવે. કેટલા રૂપિયા લીધા છે 10-15 લોકો જોડે? 10-15 થી લીધા હોય 40-50 હજાર જેવું. 40-25 હજાર. કોઈ કામ ના થાય તો પછી શું કહે એ લોકો? અડધો પૈસા પાછા આપી દે સાહેબ. આપીએ સાહેબ, આપીએ, એવું કંઈ નહીં. એટલે હવે આ છૂટીને ધંધો ચાલુ રાખવાનો? ના ના, હવે તો હું ગામમાં જ કરીશ. ભલે કડિયા કામ કરી લઈશ, પાછો ના આવું કોઈ જગ્યાએ એવા ધંધામાં. છેતરપિંડીની આ સમગ્ર ઘટનાનો અને વશીકરણની ઘટનાનો પર્દાફાશ ડીસાના વકીલ ધર્મેન્દ્રએ કર્યું છે. તેઓ એક પેમ્પલેટમાં માજીસા દર્શન જ્યોતિષની જાહેરાત જોઈ હતી, જેમાં વશીકરણ અને અનેક પ્રશ્નોનું નિવારણ લાવી આપતા હોવાની જાહેરાત હતી. જેથી વકીલે આરોપીઓના ફોન નંબર પર ફોન કર્યો હતો અને ત્યારબાદ આરોપી પિન્ટુએ કચ્છી કોલોની કૃષ્ણનગરમાં આ વકીલને બોલાવ્યા હતા, જ્યાં ભગવા કપડામાં સજ્જ આરોપીઓ અને જે રૂમમાં ગાદી ઉપર દેવી દેવતાઓના ફોટા હતા ત્યાં વશીકરણ કરતા હતા. જોકે વશીકરણ અને છેતરપિંડીના નામે, તાંત્રિક વિદ્યાના નામે મૂઠ ચોટ કરી મારી નાખવાના 27,000, લકવો કરવાના 11,000 અને વશીકરણ કરવાના 11,000, આમ અલગ અલગ ભાવના આ ઠગોના હતા. જોકે આરોપીઓ પહેલા બુકિંગ કરતા અને બીજા દિવસે પૈસા લઈને આવવાનું કહેતા, 100 રૂપિયા બુકિંગ પેટે પણ લેતા અને ત્યારબાદ પૈસા લઈ આવી અને આ કામ કરવાનું કહેતા. જોકે આ વકીલને શંકા જતા તેઓએ ડીસા દક્ષિણ પોલીસમાં મથકે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતભરમાં હજારો લોકો તાંત્રિક બની અને લોકોને છેતરવાનો ધંધો કરે છે. થોડાક દિવસ પહેલાં એક પેમ્પલેટ આવ્યું સમાચાર પત્રો સાથે, જેમાં કેટલાક લોકો વશીકરણ અને મૂઠચોટ અને આવી બધી ચમત્કારિક વિદ્યાઓનો ઉપયોગ કરી અને લોકોને છેતરવા માટે પ્રયત્ન કરતા હોય એવું લાગ્યું. જેથી મેં પેમ્પલેટમાં જે નંબર હતો એના પર કોન્ટેક્ટ કરી અને એ વ્યક્તિને ત્યાં ગયેલો. મેં પોલીસને પણ લેખિતમાં જાણ કરેલી. ત્યાર પછી હું ત્યાં ગયો અને હું અને મારા મિત્રો સાથે હતા. ત્યાં અમે વશીકરણ કરવું છે અને મૂઠચોટ મારવી છે અને એના માટેના ચાર્જની ચર્ચાઓ કરી અને એ લોકોએ ચાર્જને બધું કીધું. એના પછી અમારી પાસે હાલ એટલા પૈસા નથી અને અમે પછી પૈસા આપીએ એવું કરી અને અમે ત્યાંથી નીકળવા અને પોલીસ સ્ટેશન જવા માગતા હતા. તો એમણે અમને કીધું કે તમે પહેલાં 100 રૂપિયા મૂકી દો, પછી તમે બાકીના પૈસા આપજો ને અમે તમને વિધિ કરી આપશું. જેને મૂઠચોટ મારવી છે એના ઉપર મૂઠચોટ મારશું તો તમે કહેશો તો એને લકવો કરી નાખશું
એનો મારવો હશે તો મારી નાખશું, જે સ્ત્રીનું વશીકરણ કરવું છે એ પણ તમારા કીધામાં આવી જશે, છૂટાછેડા પણ કરાવી આપશું, આવા બધા દાવા કરેલા. એટલે અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયેલા અને ફરિયાદ આપેલી અને ત્યાર પછી પોલીસે આ આરોપીઓની તપાસ કરેલી છે. જો કે તાંત્રિક વિધિ અને વશીકરણના નામે લોકોને ગુમરાહ કરવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. ત્યારે પોલીસે પિન્ટુ જોશી અને રોહિતરામ ભાર્ગવની ધરપકડ કરી હતી અને પોલીસે તેમના મેળવવાની પણ તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પણ આ બંને આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને જેને આધારે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસની પણ એક અપીલ છે કે આવા લોકો ક્યાંય પણ દેખાય અથવા છેતરપિંડી કરતા હોય તો પોલીસને પણ લોકો જાણ કરે, જેથી કાર્યવાહી કરી શકાય. બનાસકાંઠા જિલ્લાના ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે જે એફઆઈઆર રજીસ્ટર થઈ છે તેની અંદર જે એવા વ્યક્તિઓ છે કે જે વશીકરણના બહાને અને લોકોની અજ્ઞાનતાનો અને તેમની સમસ્યાનો લાભ લઈ અને લોભામણી જાહેરાતો આપતા હોય છે, જેમાં ખાસ કરીને અમદાવાદના 2 શખ્સોની વિરુદ્ધ ડીસા પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે કે જેમાં એ લોકોનો ક્લેમ હતો કે અમને 27,000 રૂપિયા આપો તો સામેવાળા વ્યક્તિને અમે ચોટ પહોંચાડીશું, સામેવાળા વ્યક્તિને અમે લપો કરી દઈશું, આપને કોઈ મનપસંદીદા વ્યક્તિ હોય તો તેનું વશીકરણ કરી લઈશું. આવી બધી બાબતોને લઈ અને લોભામણી જાહેરાત આપી અને લોકોને ઠગવા આવી ગેંગને ડીસા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને બી જણાવવા માગું છું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય જો આપણે છેતરવા માટે આવું વશીકરણની વિધિયા અને આવું કહીને કરતા હોય તો આપ અમને જાણકારી કરશો તો અમે એ વિશે બી કડકમાં કડક કાર્યવાહી કરીશું.